આ છે માર્કેટિંગ યાર્ડમાં પ્રભુસા અને ગાંઠિયા પટેલ ગાંઠિયા તરીકે અત્યારે એ લોકો ઓળખાય છે. પટેલ ગાંઠિયા શાક માર્કેટના ખૂણે આવેલું છે. શાક માર્કેટના ખૂણે આવેલું છે. આ તમે અત્યારે કોનું તેલ વાપરો છો? અત્યારે સહજાનંદભાઈનું. કઈ ઉત્સવ મિની મિલ ને? હવે તમે આ ડબ્બા તેલના અમારા લેવાના શરૂ કર્યા ત્યાર પછી અમારા તેલમાં અને બીજું જે તેલ વાપરતા હતા એમાં તમને એક ડબ્બે શું ફાયદો થયો એ મને કાંઈ કહો. એક ડબ્બે 2-2.5 કિલોનો ફાયદો, 2.5-3 કિલોનો ફાયદો થયો. 2.5 થી 3 કિલોનો ફાયદો થયો. અને ક્વોલિટીમાં કેમ લાગ્યું અમારું? ક્વોલિટી એક નંબર, કાંઈ જોવું ન પડે. અત્યારે તમે આ ચિપ્સ ગાંઠિયા અને મરચાં ને બધું આમાં દો છો, તમારે અત્યારે માણસોની લાઈનમાં વારો આવે છે ને? લાઈનમાં વારો આવે. હે? હા. રાત્રે કેટલા વાગ્યા શરૂ કરો ને સવારે કેટલા વાગ્યા સુધી હોય છે તમારું? રાતે 10 થી સવારના 5 વાગ્યા. રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી આ શાક માર્કેટની અંદર જૂના માર્કેટિંગ યાર્ડની શરૂ છે ને? શરૂ છે, કાંઈ વાંધો નહીં. હાલો એટલે આ મને જેવું હોય એવું કહેજો. એટલે કાલે હવે ચોખ્ખો ફાયદો થાય, કારણ કે આ વસ્તુ છે ને કાલ સવારે હું બીજાને કહેતો હોઉં. 2.5-3 કિલોનો સીધો ફાયદો થાય. હા, તો વાંધો નહીં. અને તેલ બીજા કરતાં સુગંધ બુગંધમાં બધી કેટલો આ પ્યોર જીવીસ મગફળીનું સિંગ તેલ, બિલકુલ પહેલા વગરની, બિલકુલ ડેમેજ વગરની, અને પ્યોર ફોલીન દાણાનું પાકલ મગફળીનું તેલ બનાવવામાં આવે છે. પાકલ મગફળીનું તેલ હોય ને એટલા માટે એનામાં ઓલિવ નામનું તત્વ વધારે હોય ને એટલે આ તેલ ઓછું બળે. સમજાણું? બરોબર. સારું, એટલે વાંધો નહીં.